आज कदाच बटकू रोटला खाता हो डोहली आवनो खून से हो આપણી કમાઈ નથી પણ જે ડોહલી આવી છે સેલા શ્વાસ આવી છે જીવને અને જમને વાત હાલતો હોય છે તો એ મારા બાપ દેવજીને ભલામણું મારા બાપ દેવજીને ભલામણું હરી અમે તો દુઃખ વેઠી દીધા ગરીબાઈ વેઠી દીધી પણ આ ઢુવાની જગ્યામાંથી આમ જો મારા પાઈખું વીટના ફૂડા રહ્યા હરી એને ઓશિયારા થવા દીધી ની એને નબળો નિહાતો ના થવા દીધી મારી નાથ દેવી ઈ બોલી સંભાઈ છે હો છેલ્લા શ્વાસે દેવી માથે ઓરતો ગયો હોય એ મારા બાપ ઓર દેવજીની દેવી પણ તયે મારા બાપ દેવજીની દેવીએ બોલી મારી છે કે બેટા એક દી આ ઢુવાની જગ્યા માથે જો હોન મે નગરી નો કરી દઉં અને મારી વસ્તીની માંગણી પૂરી નો કરું અને એક દી આ ડુવાની જગ્યા માથે જો હોનાના દરિયા નો કરી દો ને બધી બધી બીજી ગરીબની દીકરી ફૂટું લાગી ગયો દેવી એક વાત કરે આ ઢુવાની જગ્યા માથે મારી વસ્તી ધર્મથી ઢોકળા રહી જો કર્મની મેલી અને મારી ધર્મની કરજો અને જો મારી વસ્તીનું વેગળું જાજો જગતની માલિકા ડૂબવા દો અને એક દી આ ઢુવાની જગ્યા માથે મેં દેવજીની દેવીએ કંકુની પથારી કરી છે यहाँ जो कारो दाग लागवा दो तुमने देवजी दी दी
કર્મની કેણીનું એમાં કોને દેવો તો પણ આ તો કહેવતમાં કીધું છે ને જાણ માણસને નત મરણ અજાયણાને હોય પૂરા રાત જાણને નત મરણ અજાયણાને હોય પૂરા રાત બોલો નિર્ધનિયો તો નિદર ભૈરો જેને પેટ ભૈરા કારણ આવ્યો તો મને ભગતે મને વાત કરી બાબલા આજ તો મણદરિયા પૂરના 5-7-10 ગામડા વસી ગયા છે પણ મારી નાય બારોટ પાસેથી જેને લેખ લખાવેલો કે તન તન 4-4 પેઢી લગી એકનો એક છેલ્લે બળવંત બાપા જેના ઘરેથી જે ડોહરડી જેનું નામ પુરીમાં અને એને એક જ દીકરો હતો વિચાર કરો મારી નાય આ કેનું ધર્મ છે કેનું પુણ્ય આપણે ખાય ભક્તિ છે ને ભાઈ સમજુ માણસોએ કીધું છે કે શીશ હાથે સસ્તી છે ભક્તિ હાથો કદાચ શીશ વડાઈ જાય ને તો બે તર છે પણ એના માટે તો ભૂખા રાખું ભોય હુડાવું તનની ઉતારું થા તોય છોડે નહીં મારું નામ તો પછી કરું તને નિયા હવે એક જ દીકરો જેનો વ્યવહાર કરી લગ્ન કરી જાડીની જાણ ઘરે આવી છે મારી નાય અમુક શબ્દ આગળ હું પડદા રાખું છું મનખાની અને દેવીની હડા સટની વાતની મારી બા ઘણી વખત આપણા કારીગરીમાં કહું છું બાપા મનખા હારે તો જે કોઈ પણ દેવીના ઘરે જાય ને અહીંયા 12 હાથ લાંબુ થઈ જાય દેવી પાયે જબરાય રખાય નહીં મરીના દેવી પાયે રૂપિયાનું પર રખાય નહીં ધન દોલતનું બળ રખાય નહીં દેવી ઘરે જાય ને માયા ધન દોલતનું એનું બળ ન હાલે પણ હૈયાની મારી પર તલવાર જો દેવીના નામની જગ્યા રાખી હોય મારા બાપ દેવજીની દેવી હૈયામાં જો તલવાર જગ્યા રાખી મરીના બાબલા મધરી રાતે ઈશાના રાખવા આવ્યો
દેવીની જગ્યા માથે શેડા સોની છોડવાની આવી છે પણ મૈનખાને અને દેવીને કીધું છે ને બાપ આ તો કંડિયાની જડ પણ નાગરી છે આને ટકોર નો મરાય હરી નાય ધર્મ છે દો ધારી તલવાર છે આની રીતમાં રહ્યો ને આ કી એટલા ડગલા ભરો ને રાખો ને એમાંથી રાજા બનાવે પણ જો આની રીત ભૂલાઈ જાય આની વાત ભૂલાઈ જાય દોહાના મુખમાંથી શબ્દ નીકળી ગયો આવનાર વવારું એને શું ખબર પડે હવે શું એમાં ધોખો કરસ એમાં ક્યાં તારી દેવીના હાડકા ભાંગી ગયા છે મેળું મુયને બગાજ દે મેળું માથા લોકા બાબલા એક માણા જો મેણું સહન ન કરી શકતો હોય આ તો દેવી છે જગતમાં કોઈને મેણા ન મારતો કારણ બીજા ઘા હોય ને 5-15 મહિનો 100 મહિના થાય ને એને રૂજ આવી જાય પણ આ જીભથી જે ઘા કરે છે જુગ વિયા જાય પણ એને રૂજ નથી આવતી પરિવાર આ રાફડો હુનો નથી હો અમારી હવા વેતની નાગણીનો રાફડો છે અને હુનો નો માનતા આ રાફડામાં મારી કુંડલ દુખી પૂર્ણ નાગણી હરિનાથ એને યલબુ લાગે એવું ડગલું બરસોની કારણ બાળવાઈ નથી ઉઈરથી એમાડે હાલી નીકળી હતી કે જે પડદા આડો વાતું કરતો હતો મારી નાયત કેવી ભક્તિ હવે સમજો હા ઈ નતો ઓળખી કો ભૂલી ગયો તો પણ છતાંય કોક આવી ગણપતિ નાચતી કોઈ આવા હિસાબી નાતી લાયારી કોઈ મેળા જેવા યારી
12 મુખી દેવી અને 17 મુખી મારી નાય છે વસ્તીનું નો માને પણ મારી નાય પંજો કરે ને એટલે દેવી પાછી પડે કારણ આ ઢુવાની માલીબા આદુ દોહાઈ પીધી તો માંડી હતી પણ આ જો 52 વીઘાનો બગીચો રહીશો હોય એક દી મારા બાપ માય ના પદ માલી દીવી કલબુરી આ રૂઠડી લે મનાવી મારા બાપ માય ના પદ માલી દેવી કરશી દોહાની કલમે આ જગ્યા માથે આ બગીચો રૂઠડી નહીં એને મનાવી દી આ મીણિયા મોતીની ભાઈ તો મારા બાપ માય પગની દીવી પડાવી દીધી બસ દેવી લાલી દેવી ફૂલી ફૂલી લાગે આ દુઆની પીડી માથે એકલ છોડવો એકલ છોડવો બાબલા કો કેવા ગણવતી નાતીલા આલા રૂઠડી ને ઈ મનાવે પણ ઈ ડોહાના મુખમાંથી કમેણ નીકળી ગયું દેવી બહુ લાગી ગયું જ્યાંથી જાય ઘડી બે ઘડી થાય હો હવાવે દિલી લાગડી એકનો એક દીકરો જેની સર્પદંશ થઈ ગઈ પ્રાણ પંખીડું ઉડી ગયું મારી નાય જ્યાં પોતાના દીકરાનું મળવું જોયું મારી માં પૂરી હતા ને મારી નાય હાઈ ટાઈટ હિંતર વરસની જડું વળી ગઈ હોય જગતમાં કીધું છે કે આંધ્રાની એક આંખ હોય આંધ્રાની એક લાકડી હોય એકનો એક દીકરો હોય એને વેદના નહીં થઈ હોય વહી ગઈ હોય છે બોલ્યા હતા હું બોલી હતી અમારો દીકરો બોલ્યો મળી મારો વેલો કપાળો મારો વૈષ્ણવી મારી નાક 70 વર્ષની જેની ઉંમર અને ઈ દીકરો વિયોગીઓ હોય પછી તેને શું માયા હોય જગતે ખૂબ સમજાય વાત માની જાવ ના હો મારે જીવી સુખ મેનકા માથે ક્યારે કેવું દુઃખ આવે દેવી માથે ઓળું તો થાય જીવી શું કરવું છે મારો જે આધાર હતો મારા બાપની દેવી મારો ધણી મટી ગઈ મારી રાખડી ને કોઈ દી ખબર નથી મને વનો બગડા બાપ ને
વજતી મરી દેવજીની દેવીની ઉરખાડું મારી વસ્તી તમારી આમ લીમડાના પાંદડા જેવી કડવી કહેતી થઈ જાય મારા બાપ દેવજીની દેવી વસ્તી તો લીમડાના પાંદ જેવી કડવી કહેતી બને અમારા અવગણ હામું જો ને અમારે ઉગરવાનો આવો મોરીએ પણ યાદવાની પેઢીનું ભૂલ જવા દીધી જગ્યા માથે મારા બાપ દેવજીની દેવી અને એમાં જેને જેને ગરીબી જોઈ છે અમારે અર્જુન બાપાએ મને વાત કરેલી મને કે ભાઈ ભુવાની જગ્યા માથે જે રત્નો ડોહો એની જે ગરીબાઈ હતી ડોસી ગામની માલિકા જઈ દાંતણ નાખે એવું નહીં પણ ગામના દૈણા હોય ને ઈ ડરે ઘંટીયું ટાકે અને ડરતા ડરતા ઘંટીનો જે ખીલો હોય ને એમાં આખું પાખું ભડકા જેવું છે ને કે વધે અને આખું પાખું લોટ લઈ કરે આવી સાજન સાપરે આવી આ સો પહોળા હતા ફૂલે ઢાકેલા લાવ્યા તેતરા વરો કેરો जिन काल वाली हलूनी अपला जे गरीब है याकू बाबू लोट लई पानी में नाखी एनी राम बनावी निर्द लाए बल आप हुड़ा मोटा किरा बेटी तो ये देवी नहीं कीधु मारा बाप देवजी ने देवी नहीं कीधु होय मारी बेसरी ने मारी पावानी देवी ने नहीं कीधु बापला मारा बाप देवजी नी देवी जोई गई आई जो
બટકું રોટલો કદાચ ખાતા હોય ને મિત્રો, એક તો મારા બાપ દેવજીની દેવીની દયા છે, આ જગ્યા માથે જે મારા બાપ હાદુરે પીમલો માંડ્યો ને એનું કઈ કોઈ નહીં છે, અને બીજું એ રત્ના ડોહાએ ગરીબાઈની માલિપા જે દેવીનું નામ લીધું છે ને, આ રત્ના ડોહાના 100 પહોળા છે ને એને કહું છું, આ તમારી કમાઈ નહીં બાપ રત્નાની ગરીબાઈ, આ એની ગરીબાઈ, એને જે દેવી પાસે નાગા લોટું કરી છે ને બાબલા, એનો ફળ ખાઈ રહ્યા છો, મનમાં કોઈ દી અહમ નો લાવતા, અહીંયાની માલિકા કોઈ દી ઉપત નો લાવતા, આ ધર્મની પેટની સડી રાગ બની અને ગરીબ બની, અને આ ધર્મની પેટની સડજો, અને જો તમને ઓછિયારા રહેવા દે ને તો આ ભુવાનું માયનું મનાડીને ખોટું પડી જાય બાપા. દુઃખની કેને ખબર પડે અર્જુન બાબા, વિશીના નાગની વેદના જેને કઈડું હોય એને ખબર હોય, અને ગરીબાઈ જેને ભોગવી હોય, જેને ટક સાંડી ગયા હોય, મારી વાત કરું મારી નાય, હમણાં જીવો પડ્યો અમારે બાપા ગૌશાળાએ બેઠા હતા, રામ રામ કરવા ગયો, હિંડોરા ઉપર બેઠા બેઠા આખી માલિપાથી દળ દળ આહુડા પડે રહ્યા, ઘરનો ડાયરો છે એટલે હૈયારી હદી વેદના થયેલું છે, મેં જઈને જોયું કામ કેમ રોવો છો, કઈ વાંધો છે, કઈ દુઃખ છે, મને કે બેટા આ આહુડા દુઃખના નથી, બેટા મને મારા આજથી 25-30 વર્ષ પહેલા જે મારી વેડા હતી, જે દુઃખ હતું ને બેટા, એ દિવસ મને આજ યાદ આવ્યો, પોપટપરાની માલિપા સૈનિયાનું સાપડું હતું, પૈડો પૈણી બે માણા, બેટા બપોર થયો પણ કે ઘરમાં કઈ રાંધવાનું ન રહે, વિચાર કરો, અમારા બાપા મને વાત કરે છે, કઈ રાંધવાનું ન મળે, બપોરનું ટાણું કઈ ખાવું તો ખરું ને, પડખે શીખલિયા હાથના દીવ પૂજક રહી છે, હકીકત વાત કહું છું, એની પાસેથી જઈ 2 રૂપિયા ઉછીના લઈ, રૂપિયાના સોખા અને રૂપિયાનો ગોળ, સોખા બાફી અને એની માલિપા ગોળ નાખી અને અમે જે ટક કાઢ્યો તો ને બેટા, ઈ દી મને યાદ આવ્યો, જેને પહોળાવને ભૂકા હુતા જોયા હોય, પોતાના બસલા હોય, ભૂકા રોતા રોતા હોઈ ગયા હોય, ઈ દિવસ જેને જોયા હોય ને બાપલા, આ હાથી વાત એને ખબર પડે હો. મારી માં પૂરી હો, વિચાર કરી લીધો, હવે જીવવું નથી, હવે આ દેહ રાખી કરવું છે,
દેવીના ધરમલા ભાઈ આમ સામે જો દેવીથી આઘું નથી જવું કદાચ આમ આઘી મરું તો કદાચ દેવી દેખે કે ન દેખે દેવીના ધરમલા આમ ખાઈ ગયા ખાઈ મારી પર મીઠું નાખી ખરેખર મને જો કે હાસુ બોલવાનો થોડો મારો મગજ એવો છે બાપા કોઈ અત્યારે આપણે હાથું હા ભરી છે વિચારતા નથી કઈ ભૂલી ગયા છે મારી નાયત ગમે એવી સાહેબી આવે ભગત મેં તેદી કીધું હતું માયા ધન દોલત આપણી પાસે ગમે એટલી હોય માયાથી કોઈ સાવકારે નથી થતું આપણી પાસે માયા ન હોય તો આપણે ગરીબી નથી કહેવાતા માયા ધન દોલત ગમે એટલી હોય बायू खातू देवी पाया उड़ा पाया अरे बाप દેવીના ધરમલા હમે ખાઈ ગારી મીઠું પાથરી અન્ન પાણીનો ત્યાગ કરી એક દેવી બે દેવી પણ દેવીને શું કહીએ ખરી वासण टूटूं तो ये बतावी तुम्हारी दीदी થામણું તૂટી ગયું હોય તો કહાને જઈને બતાવી દે આ લુગડા ટૂટા હોત તો એને કંધાવી લે ટૂટી ટૂટી મારી કલેજાલી કોઈ તેને હાથો વળે નહીં ફૂરલો મોત બગાડવા બેઠી
ધીરે આ ગરીબ વસ્તીનો કણુકો ખાવાનો સમય થતો જાય છે હમણે આ ગરીબ વસ્તીનો કણુકો ખાવાનો તારો સમય થાહે કોઈ ન કે આ સમય હાથું થઈ વસ્તી બહુ રોઈતી ભાઈ તને ખબર છે હા મળી હા મળી આ રત્ના ડોવાના પૌડા બહુ રોયા છે મળી હા મળી હાસુ મળી હા મળી શબ્દોના માર કુંજડી પોતાના બસલાને મેલી વધેલી માલીમાં વહી જાય પેટમાં ઝીણા ઝીણા બસલા મેલી અને વધેશી બની જાય અહીંયા પેટની માલીમાં બસલાનો ધારા હોય વહાં વધેશની માલીમાં કુંજડી હોય ને ભાઈ બસલા કેને હા ભળે આઠ નવ માસ થાય ને એટલે પેટની માલીમાં ઓલા બસલા હોય ને પોતાની માને હંભારી ગમે અહીંયા ગયા હોય યાદ આવી જાય મરી ના આવે ક્યારેક મધરી રાતે નીંદર ઉડી જાય ખાટલાની માલીમાં પૈડા રોતા હોય વદેશની માલીમાં કુંજડીને ખબર પડી જાય પેટની માલીમાં મારા બસલા છે રોવે છે અમારા રત્નાના તો હુડા રહ્યા ને ઈ રોવે છે મને દેવજીની દેવીને ખબર છે હો પણ એક દી
અમારી વસ્તી રોવે છે જો એના આહુડા નો મૂસી નાખું અને એક દી આ ટુવાની જગ્યા માથે મારી વસ્તીના મનના ઓરતા છે પૂરા કરું અને બેટા બે ઘડી જો આ પાંખડીઓના તાર માંડી મારી વસ્તીની મારી નાઈટની જો ખબરું ન લઉં અને આ ટુવાની જગ્યા માથે જો મીઠડો મેરામણ બની અને જો હાસા મોતીનો સારો ન દઉં ને તેની મને દેવજીની દેવીને ખૂબ લાગી જાય છે आज मित्रों देवी ने दया આવી ગઈ પણ ઘડીક પહેલા કીધું ને પલ ઓળખવી પડે આજ કદાચ ઘણી વસ્તી એક થઈ અને ઢુવાની જગ્યા માથે નાઈટ પણ આનંદ આવે બાપલા વાળાના વાસુ વાળાની માલિકા આવે ગુવાડી હોય ને એને રાજી થાય મારા બાપ દેવજીની દેવી છે એને દાળ આવે મરી ના समय छूटी जाओ પછી કાઈ નથી થાતું પણ જેને જેને સમયને ઓળખી લીધો ખરેખર મિત્રો અમે ક્યારેક ક્યારેક બેઠા હોય વાતો કરી આપણા ગઈઢવની વડવોની શું ભક્તિ છે પણ એને દેવી હામો તાર હતો સેલો શ્વાસા હોય જીવને અને જમને વાદ હાલતો હોય ત્યારે મિત્રો જો એને દેવી સાંભળતી હોય તને વચતે અમન મારી દેવી ના દર્શન કરાવો એ સેલી વેલાએ મારા બાપની દેવીના મને દર્શન થઈ જાય ને પછી મરું તો મુક્તિ મળે મારી મનની વાતોની જાણનારી બીજું કાંઈ જોતું નથી છેલ્લો શ્વાસો હોય તે તારું નામ લેવાઈ જાય ને માં મરી જાય એટલે તો કીધું કે મારી તું મારી છેલ્લા શ્વાસાની દેવી છે પણ બાબલા દેવી હાથું થોડુંક દુઃખ તો પડે ભાઈ કસોટી પડે દુઃખ પડે કેમ હું ઘણી વખત કહું
આપણે જેમ દેવીનું પાયરખું લઈ દાણા લઈ નિશાન લઈ ઝાંટીએ લઈ આ હતું પાયરખું છે દેવી તો એના પાયરખામાં પૂરી પડી ગઈ વસ્તી માંગી કરી દી પણ બાબલા દેવી ક્યારેક આપણું પાયરખું લે છે તો મને ખાતી પૂરું પડતું નથી દેવી હાટું થઈ ઉગલા કરશન ને હાથ રૂપિયામાં વેલકો વેચી નાખ્યો હતો આના હાટું દેવી હાટું જેના કરણી માલીભાઈ બેસરી હતી સૈલાની માલીભાઈ કોક જોઈ આવજો ઇતિહાસ સંભાળો દેવીને દુઃખ નો થાય હાટું થઈ હાથ રૂપિયામાં દીકરો અડાણે મૂકી દીધો પેથી આ મુરડીની વાત આવે દેવીને જમાડવા હાકું થઈ પંડિતનું લુગડું આ પસેડી હતી ને હવા રૂપિયામાં દઈ દીધી મારી દેવી હાકું થઈ સાઈ ભલદાવું પડે હવા રૂપિયામાં પસેડી વેચી નહીં ગયા આંગના લુગડા વેચાય છે ભરૂચની માલિકા હુરિયો થઈ ગયો મુંગલી ભરૂચની વાત આવે છે 52 વર્ષના બાવા બાજી ગયા હતા 52 વર્ષથી દેવીને જમાડી નથી 52 વર્ષના બાવા ખોલવા માટે 7 વર્ષનો હુરિયો ગામના મુખી માયે દેહ જડાણે મુકી એની સાકરીઓ છે એની ભક્તિ છે માપુરી મીઠાની ભિખારી કરી એક દી બે દી ગામના માણસો આડોશી પાડોશી જોહો ખૂબ બનાવ્યા પણ માયનાને બાબલા મારે જીવવું નથી કાને એવી વાત સાંભળી છે કે સેવટે ગામ ધણી રાજા આવ્યો સ્ટેટ ધણી આવી ને કે તમને જોઈ આપી માયા ધન દોલત ગામ ગરા માંગી લ્યો 2-5 ગામડા જોતા તો માંગી બાકી હેઠે રહેવા દો અરે બાપ તુઈ હારી ગયો મારું રતન કોઈ બેઠો કપલા માયા ધન દોલત ને શું કરવી છે મારી દેવી દીવો કરે એવું કોઈ રહ્યો ને મને એ લાવતા મને એ લાવતા કોઈ છોડવો અંતરની વેદના છે મારી ના કે જેને
કીધું ને કે આ શબ્દના બાણ છે બાપા. એ દુઃખ એ વેદનાથી મારી માં પૂરીને ખબર છે. આપણને એની કિંમત ન થાય. એના જે કાળ જે ઘરના ઘા વાઈ ગયા છે બાપ, એ વેદના એ દુઃખ એને ખબર હોય. કારણ એટલે કીધું मेरी दुखिया मैंने खाली એ જગતમાં ગરીબી ગવાણી છે બાબલા. દુઃખ છે ને ગરીબી છે ને ઈ ગવાણી છે. વાતનો વિચાર ઈ છે કે ઈ માં પૂરીએ આવી હેઠ નો કરી હોત, દેવી પાયા લાંગા લોટ નો કરી હોત, મારી નાયતા ગામડા નો હોતો. વિચાર કરો, આજ કદાચ મણદરિયા કુળના ગામડા રસી છે હોય ને, મારા બાપ દેવજીની દેવી એનું પૂન તો છે, પણ હું તો કહું છું કે જે મારી માં પૂરીની ભક્તિ છે ને એની તોલે જગતમાં ન હોવાય બાપલા. નાભીના સરદાર છે. આ તો એમ નમ ન થાય. નાભી હબાકા મનની જાણે મનની જાણે કરે કલ કી બાત. હોની પારખે હોનું, ઝવેરી પારખે હીરા. મન હેરણ છે. મનની માલિકા શું છે ને આને ખબર છે મારી ના. આના કરતા તો મને મારી નાખી હારું હતું. હું પૂરી વહી ગઈ હોત તો પેઢી ઉજળી નો રે. પણ આ મસીદીને દીવો કરે એવું કોઈ નથી ને મને એનું દુઃખ છે. કાલ સવારે મારી દેવીની મસીદી હતી જગતની માલિકા રજત છે. મારી દેવીની કઈડી રહીને એને બાબા બાજી જાય. કેવી લાગા લાગતું ઈસી
ભલે આવો સમય આ વસ્તીને દેખાડતી નહીં હો મારા બગીચામાં કમીરો પડવા દો અને મારી વસ્તીને જો ફૂલે વધારી લો અને જો હાલના માગે જીતના આપું આ વસ્તી કદા ગાય વટકું રોટલો ખાતી હોય કેનો પ્રતાપ મારા બાપ વસગામનો જ દિશનો સુવાસ તારી એને દેવી હાજરી મારા બાપ દેવની પોતાના પૌડા હતા ને એને બોલાવ્યો કે બાપલા અહીંયા આવો બાયુને બોલાવ્યા આવો મારા દેહનો કાંઈ ભરોસો નથી મને એ ફેરે મરી દીવી લાજ મને કરાવી આપણે આ તો હદાય સાહેબ ના હિલો રે છે બાપલા મારા બાપ દેવજીની દેવી છે ને મીઠડો મેરામણ બની ગઈ છે મેરામણના કાંઠે જો હંસલા બેઠા છે એને દાંત આવે છે ને આનંદ આવે છે પણ સાયરના કાંઠે પંખીડા તો અસંખ્ય હોય જાત જાતના પંખી હોય પણ એમાં કોક હંસ જેવા હોય ને બાપા દેવીની રાહ જોઈને બેઠા હોય અમે હાજમાં કેટલું ટ્રાફિક હતું તે હમ થઈ ગયું માપે એમ કેવું ન પડે દેવીની સાયા ઢળી જાય ઘણી વખત તમે કેસ જોઈ એટલે જોવે 5-5 7-7 વર્ષના છોકરા રોતા હોય આવું આવે એને શબ્દમાં કાંઈ ખબર પડતી નથી હા ગાવા વાળા ખોટું અહમ લઈને ફરતા હોય તો ખોટું છે ગાવાથી નથી રોતા શબ્દથી નથી રોતા એને કાંઈ ખબર નથી પડતી પણ એ બધી દેવીની સાયા ભૂસે અમારી રાજની પંખી ઉડતા હતા ને જ્યાં બેઠા હતા ને એમને થંભી ગયા પશુ પંખી ઉભા રહી ગયા એટલું નહીં હેમાળાનું જળ હતું ને જળ ઈ થર થઈ ગયું પવન બેગડી ટેકો લઈ ગયો બબલા માયા ધન હાટું થઈને નહીં હું ઘણી વખત કહું છું કે ગમે ત્યાં જાય ભાગમાં હોય 2-5 રૂપિયા મળી જાય પણ માયા ધન હાટું નહીં માણાને હારું લગાડવા હાટું થઈને નહીં આ દેવીને મનાવો એને જો દયા આને
દયા આવી જાય ને એની ખાલી માથે મીઠી મેર આવી જાય આ જાદવભાઈ સારોલિયા હું ભરતભાઈ કુંડિયા ઈ 20 વર્ષથી બેંજો વગાડે છે મે 10-12 વર્ષ એના ભેગું ડાકલું વગાડ્યું પણ બાપ મારા બાપની દીવીની મારી નાતની દીવીને દયાવું આવી એમને મહત્વ નથી પડતું જગત હુઈ જાતું ને દીવી ના ધરબલા પાયે જઈ પેટી લઈ બધાય હુઈ ગયા હોય રાતના 11-12 વાગ્યા હોય ને નાની પેટી હતી લઈને દેવીના મઢે બી જાવ ઈ ટપોરા એ દેખાય ફેરા આ એ નો પરતા જાવને નાચની આ તો હજી ધર્મની વાતો છે બાબલા પણ ખરેખર રૂડું બનાવતો નથી મિત્રો ધુવાની માલિકા આવ્યો ખરેખર હૃદયથી મને પણ આનંદ થયો મજા આવી અને એમાંય અમારે અમરસિંહભાઈ ને ગમે અમારે નાઈટના ડેરા હોય ને અહીંયા ખાલી હામાં બેઠા હોય ને અમારે બે ભાઈ ને એવું બગદરા ખાલી 2 કલાક બે બેઠા હતા ને એવા બેના મન ભળી ગયા કે ખાલી એકાબીજા જોઈને તોય આનંદ આવે આ હતી ભાવની વસ્તુ છે બાબલા ભાવ વિનાની ભક્તિ ન થાય મારી માં જે પૂરી હતા એક દી બે દી 3 દી એટલું નહીં 18 દીની જરૂર ભરી ગઈ ઓલા પગલા ગોણે કુંડલાના વડે હતાઈ ગયો તો ને 21 દીની જરૂર ભરી ગઈ તૈયા મૈયારડ બની અને દૂધ પાવા ગઈ હતી અને આપણે અત્યારે ભાગમાં 500 રૂપિયા વધારે આવે ને તોય ભાઈઓમાં નથી જ આમ ઘણી ઠેકાણે એવું થાય છે 500 રૂપિયા કા દેવાતા નથી આને તો 18 દિવસની લાંઘડું પણ તઈએ બેસરી હતી ને એને તો 50 નહીં હતી રીંગ હતી 18મા દિવસની રાત ભાગી અને બધીની રાત બની બરી પાવાની બની થાય અરે પાવાની દેવી આવી રેવા દે મારી દીકરી બાપની દેવી છે હો પોતાના માવતરની દેવી કહેવાય
મારી પાવાની દેવી આવી અને ઊભી રહી. હે મારી દીકરી મારી પૂરી તારું મુસિયારું જાહુડું મને કારુડી દુઃખ લાગે. હે કોણ છો? બેટા હું પાવાની દેવી છું. તારા બાપની દેવી છું. વહી જા મારી વહી જા, હવે કાંઈ કામ નથી. હે હવે બોબ ગઈ અને થોડી આ જીવ ક્યારે વ્યો જાય એનું કઈ નક્કી નથી. અત્યારે તું આવી, હવે મારે તારું શું કામ છે? કામ નથી. મારું મોત બગાડી અને આવી દેવી છે ને સકોર લાગી જાય ને ભાઈ. અરે મારી દીકરી મને બાબાની દેવી ને મને કારુડી ને મને ટપોરો બનાવી. પાવાની દેવી છે ને ક્રોધનો ગોળો છે. એનું નામ જ એટલે અસલમાં પાવાની દેવી, તો પાવે બેઠા એટલે પાવાની દેવી ને કહીને કારુડી કહેવાય. કારનો મહાકાળ. પોતાના આવેશમાં આવ્યો, પોતાના રુદ્ર સ્વરૂપની માલિકા આવ્યા. ત્રણ લોકનો માલિક ઘોડો ના રસ્તામાં આવી અને હુઈ ગયો ને એના માથે પગ દઈ દીધો. ભલા માણસ, એવી દેવી જો આપણા કરમ ભાગલાની માલિકા બેઠી હોય એનો આપણને ગૌરવ હોવો જોઈએ. મારી નાય ત્રણ લોકનો માલિક જો શંકર એને આડો ન આવ્યો હોય ને એની છાતી માથે પગ દીધો હોય અને જીભ નીકળી ગઈ હોય અને આપણા જેવા રાખ ભિખારી એને હાથ કરી અને આવી ઊભી રહે છે મિત્રો, આનેથી આપણા બીજા કયા ભાઈ કહેવાય? બાળવાઈએ ઓળખી નથી. મા ઉપર એવી નજરો આવી હતી. વાતની હદાય ખબર છે કે આટલો પાવાની દેવી એટલે કાળનો મહાકાળ, પણ કોઈ એને દયાનો સાગર કેવો પડે. શું એની વસ્તીમાં કોઈ પણ માં હોય, જન્મ દેનારી જનેતા હોય તો ભલે, કરમ ભાગલાની દેવી હોય તો ભલે, તમે ગમે એવો ગુનો કર્યો હોય ને માં પાસે જઈને આહુડું પાડો ને, આંખમાંથી આહુડું પડી જાય ને એને દયા કીધું ગમે એવો તોફાની હોય, ગમે એવો ઘરમાં નુકસાન કરી નાખ્યું હોય, પણ એ છોકરો ઘરે આવીને રોવા માંડે ને, બાપને દયા આવે કે ન આવે, પણ માં છે ને દયા આવી જાય.
ફોનમાં કહેતો તો અવસર હુઆ રેવા દીયો માયા જતો તું યાર તું આપણે તો માણસ મને તો લાગી કોને વાતમાંથી વાત બહુ યાદ આવે પણ પશુમાં એવડું ભાન હોય છે એ તો ખાલી ઓલી કુજ તણા મારી ના એ તો ખાલી ઓલી કુજ તણા બસલા મેલે દરિયાને મે આહા નવ નવ માસે આવી ઓળખે આને માં કહેવાય મરી ના એટલું નહીં એ તો વખાણી ઓલી વિછણ તળા વિછણ હોય ને મિયાઈ ને ખો બસાવો પછી એને કઈ ખાવાનું હોય નહીં બસલાવું પોતાનો દેશ છે ને બસલાવને ખવડાવી દઈએ તમારે જોવાનું એ તો વખાણી વિછણ તળા દિવસ બે બસલાને મરી ના માં યમણે જાતિથી ભૂમિલો વિનવીનો પાછી જઈએ દેવીએ કીધું ભૂમિલા પાવાના થ્રોટમાં ઊભી રહી છે પાવા ડુંગર ઉપર નહીં આવે અને બાળવા પાસે જે મારું મસરું મોર છે ને ઈ મને લઈ આવી એની દે અને ત્યારે વાર્તા તમે કરેલી છે બાળાને ખબર પડી આ વસ્તી અત્યારે આહુડા પાડે છે આંખમાં હરખના આહુડા આવે છે દુઃખના આવે છે શેના આહુડા છે ના બાળવા કોને મારી રૂઠડી ન્યાય આજ આવું આવી મારા બાપ દેવજી સદા માતે મારે વાત ઈ કરવી છે વાતમાં સમજવાનો એક જ શબ્દ હોય ગીતાના 18 અધ્યાય હોય ગીતા હોય ને ગીતા પુસ્તક એમાં 18 અધ્યાય છે પણ એ 18 અધ્યાય તમે વાંચો નહીં તો કાઈ નહીં એ 18 અધ્યાયનો છેલ્લે ખાલી 2 કડીમાં એનો સાર હોય વાર્તા ગમે એવી હોય કલાકની હોય 2 કલાકની હોય પણ એમાં સમજવાનો છેલ્લે એક શબ્દ આવે મારી ના કે દેવી હેમાને જાતી હતી દેવીનો ગુનો કર્યો તો માં માથે એની નજર કરી હતી સતાય બાળો રાજા આવ્યો ને માં હામો આમ જોયું માએ કાળા ભોગિયા વસ્ત્રો પહેરેલા હમણે મારા બાપ દેવજીની દેવી જમવા ઉતરશે અને શોભતા ઉતારી શોભતા પેરી બદનારી વારે વારે મોતા મને ઠાહી એક આબરા સદરવાનું પારથિયો શોભતા છે આજે આભૂષણ શોભતા છે પણ ઓલું તો કલંક લગાઈ નતું અણશોભતા પહેર્યા હતા ભોગિયા વસ્તુ બાળાએ આમ જોયું ને હામ આવી મારી દેવી મારી પાવાની દેવી આવી હોય મારી દેવીને ભોગિયા શોભે
આંખમાં જે આંસુ આવ્યું વિચાર કરો ઈ પાવાની દેવી કાળનો મહાકાળ દયા આવી ગઈ ખમા મારા બાળવા તને જાની ખમા બેટા મારા બાળવા જેવી મારા દેવજી જેવી મારી પૂરી જેવી ભગતિયું મળ્યા નહીં પાવાની દેવી આવીને ઉભી રહી બેટા તારા બાપ દેવી છો સાની રહી જા અને આ જગ્યા માથે તું કેને એમ કરી દઉં મારી મારે કાંઈ કરવું નથી મારે કાંઈ જોતું નથી કેમ કે હું તારી પાસે માંગી શકું ને એ મારી ઉંમર નથી तो हमारी पावानी देवी बोली कि बेटा तारो एक दियो पण एक नहीं रे हूँ पावानी देवी बेया पूरी कि बेटा एक दियो से तो पूरी रेवा दे आजू पावानी देवी एक नहीं रे बे आपू मोर आवे एनु नाम मावजी રાખજી અને બીજો મારો દેવીનો દીધેલો જેનું નામ દેવજી રાખજી બેટા નામ માવજી અને બીજો મારી દેવીનો દીધેલો જેનું નામ દેવજી અને બેટા એક દી હું આ પાવાની દેવી આ કુળની માલિકા આવી અને બેટા જે મારી અને બેસીનો જે વ્યવહાર છે કેમ કે અમુક વાતો ધર્મ ખટકતી હોય બેટા મારી બેસરીનો અને પાવાની દેવીનો જે અમર વ્યવહાર છે કે બેસરી જમે એટલે બે ઘડી મારા આદો પડદો રાખ સદી અને ડાગરીનો અલગ વ્યવહાર કરો અને અહીંયા જાતા જો મારા મંદિરિયા કુળના જો ગાબડા નો રસાવી દઉં ને તેની મને પાવાની દેવીના નામમાં સાડી માગ્યો સમય થઈ ગયો છે અવસર જવા અમે તો માવો જ બનાવ્યો